મંત્રી પ્રવીણભાઈ માળીનો અનોખો અંદાજ, કાર્યકરો સાથે મનાવ્યો ઉત્તરાયણનો પર્વ। મંત્રીએ પતંગ ચગાવી આકાશને રંગબેરંગી પતંગોથી ભરી ઊંધિયું, જલેબી અને ફાફડાની જયાફત સાથે મંત્રીએ માણી ઉત્તરાયણ। મોટી સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો મંત્રી સાથે જોડાયા ઉજવણીમાં। આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ પણ પોતાના પરિવાર અને કાર્યકરો સાથે મળી આ પર્વની શાનદાર ઉજવણી કરી છે। પતંગબાજીના પેચ લડાવવાની સાથે મંત્રીએ ગુજરાતીઓના મનપસંદ એવા ઊંધિયું જલેબીનો સ્વાદ પણ માણ્યો હતો। આકાશમાં પતંગોની જમાવટ અને નીચે કાલપોચના નાદ વચ્ચે આજે રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી પણ પતંગબાજીના રંગે રંગાયેલ જોવા મળ્યા। મંત્રીએ પોતાના પરિવાર સાથે ધાબા પર જઈ પતંગ ચગાવી। આ તકે તેમણે માત્ર પરિવાર જ નહીં પરંતુ પોતાના મતવિસ્તારના બહોળી સંખ્યામાં આવેલ કાર્યકરો સાથે પણ સમય વિતાવ્યો હતો। મંત્રીએ ખૂબ જ કુશળતાપૂર્વક પતંગના પેચ લડાવ્યા હતા, જે જોઈ ત્યાં હાજર કાર્યકરો ભારે ઉત્સાહ જોવા મળ્યા। ડીજેના તાલે અને ઉત્તરાયણના માહોલમાં મંત્રીએ સૌનું અભિવાદન ઝીલ્યું હતું। ઉત્તરાયણ એ ગુજરાતીઓનો સૌથી પ્રિય તહેવાર છે। આજે મેં મારા પરિવાર અને ઉત્સાહી કાર્યકરો સાથે પતંગ ચગાવી આ દિવસની ઉજવણી કરી છે। તહેવાર એટલે પરસ્પર પ્રેમ અને ભાઈચારો વધારવાનો અવસર। સાથે મળી ઊંધિયું જલેબી ખાવાની જે મજા છે તે ક્યાંય નથી। હું તમામ નાગરિકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। ઉત્તરાયણ હોય અને ખાનપાન ન હોય તેવું તો બને જ નહીં। પતંગબાજી બાદ મંત્રીએ કાર્યકરો સાથે બેસી શુદ્ધ દેશી અંદાજમાં ઊંધિયું, જલેબી અને ફાફડાની જયાફત માણી હતી। આ પ્રસંગે કાર્યક્રમોમાં પણ ભારે ઉમંગ જોવા મળ્યો અને મંત્રી સાથે સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી। મંત્રીએ સૌને સલામત રીતે પતંગ ચગાવવા અને પર્યાવરણનું જતન કરવાની પણ અપીલ કરી હતી। આમ મંત્રી પ્રવીણભાઈ માળીએ સાદગી અને કાર્યકરો સાથેના આત્મીય સંબંધોના દર્શન કરાવતા ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરી। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। સંક્રાંતિ એટલે સૂર્યનો ધનુ રાશિમાંથી મકર રાશિની અંદર પ્રવેશ થતો હોય અને એમાં ખૂબ ઉત્સાહ ઉમંગ સાથે નાના બાળકથી લઈને વડીલો ધાબા પર પતંગ ચગાવતા હોય। સૌને મકર સંક્રાંતિ શુભકામનાઓ પાઠવું છું અને સાથે સાથે સૌને અપીલ પણ કરું છું કે કોઈ જીવદયામાં કોઈ પક્ષી છે એ ઘાયલ ન થાય, કોઈ પંખી ઘાયલ ન થાય એની તકેદારી રાખીએ અને જો ઘાયલ થાય તો રાજ્ય સરકાર દ્વારા અને એનજીઓ દ્વારા જે કેમ્પ કરેલા છે કરુણા અભિયાનના, એની અંદર જઈને એને પહોંચાડવાનું કામ કરીએ, સંવેદનશીલ બનીએ એવી વિનંતી પણ કરું છું। સૌને આ તહેવાર એટલે ઉત્સાહ ઉમંગ, ઊંધિયું, જલેબી, ફાફડા ખાઈને બધા ઉત્સવ ઉમંગથી મનાવતા હોય તો પણ રાજ્યના સૌ નાગરિકોને પણ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું।